સમાચારો વિસ્તારથી જોઈએ તો રાજકોટના મોટી પાનેલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા છે। આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ ભાજપમાં જોડાઈ ગયા છે। ચંદુભાઈ જાદવના પત્ની શારદાબેન જાદવ મોટી પાનેલીના સરપંચ છે। ચંદુભાઈ જાદવ અગાઉ ભાજપ સંગઠનમાં મંત્રી પણ હતા। ટિકિટની બાબતે મંદુક થતા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને હવે ચંદુભાઈ જાદવે ધારાસભ્યના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। ચંદુભાઈ જાદવ કિંગ મેકરની ભૂમિકામાં હતા, જે ભાજપમાં જોડાતા હવે ઉપલેટા તાલુકા પંચાયતનો કબજો ફરીથી ભાજપ પાસે જ રહેશે। ભાજપનો વિકાસનો કામ સારા કરે છે અને ભાજપે અમને પંચાયતમાં ટકો સારો આપ્યો હતો, એટલે અમે હું આપમાં હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને પાછો ઠેકાણે આવી ગયો। ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ હમરાભાઈ જાદવ અત્રે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે।